ભગવાન હૃદયમાં આવે શું થાય? તમે કોઈક વાર મનોરથના દર્શન કરવા જાઓ ને તો ઠાકોરજી હૃદયમાં આવે એટલે શું થાય? સૌથી પહેલા ભગવત દર્શન કરતા કરતા શરીરના રૂવાણા ઊભા થઈ જાય, નેત્રમાંથી અશ્રુ આવે, આજુબાજુ અને નિકટમાં કોણ પર ઊભું છે એની પ્રતીતિ ના થાય. અને દર્શન કરતા કરતા વૈષ્ણવ એટલા બધા તન્મય થઈ જાય, એટલા બધા તન્મય થઈ જાય કે બાજુવાળા એમ કે જરા આગા હટો, દર્શન તો થાય. અને એ વખતે હૃદયમાં જે ભાવ પ્રગટ થાય ત્યારે સમજવાનું ઠાકોરજી હૃદયમાં આવ્યા. ભગવાન વસુદેવ દેવકીના હૃદયમાં પધાર્યા છે અને ભગવદ અનુગ્રહથી શ્રી બાલકૃષ્ણલાલ કી જય. વસુદેવજીએ પ્રભુને ટોપલામાં બિરાજમાન કર્યા છે. દેવકીજીને કહ્યું, દેવકીજી આમ ગયો ને આમ આવ્યો. અને વસુદેવજી ત્યાંથી ભગવદ અનુગ્રહથી કહે છે ને, ભગવાન એવું સુંદર સ્વરૂપ ધારણ કર્યું. તદભુતમ બાલકૃષ્ણમ તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજં શંખ ગદાયુધાયુધં શ્રીવત્સલક્ષ્મં ગલશોભિકૌસ્તુભં પીતાંબરમ સાંદ્રપયોધિશોભગમ. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ સંકેલ્યું અને શ્રી બાલકૃષ્ણલાલ કી જય.